આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું મહેક રસાણિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈના આરએફએમ ટ્રેડ અંતર્ગત ચાલતા સબ્જેક્ટ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર ટોપિક વિશે વિગતવાર જાણકારી મેળવીશું. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર્સ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. આજના યુગમાં આપણે મોબાઈલથી લઈને રિમોટ કંટ્રોલ, ડીવીડી પ્લેયર્સ, હોમ થિયેટર્સ, કેમેરાસ, દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ જોઈ રહ્યા છીએ. આ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ શું હોય છે કે જેનાથી તે કામ કરે છે? તેની અંદર જુદા જુદા પ્રકારના કંડક્ટર્સ, સેમી કંડક્ટર્સ વગેરે યુઝ કરવામાં આવી રહ્યા હોય છે. તો આપણે તેના વિશે થોડી જાણકારી મેળવીશું. એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સના ઉપયોગો. તો ઇલેક્ટ્રોનિક્સ કેવી રીતે ક્યાં યુઝમાં આવે છે તે જાણીએ. સૌપ્રથમ છે રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન એટલે કે એસી ટુ ડીસી કન્વર્ઝન, વિદ્યુત પ્રવાહનું એસી વિદ્યુત પ્રવાહમાંથી ડીસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝન. ત્યારબાદ છે જનરેશન એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહનું એસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝેશન. ત્યારબાદ છે ચોપર્સ એટલે કે ડીસી વિદ્યુત પ્રવાહનું અમુક નિશ્ચિત માત્રામાં ડીસી વિદ્યુત પ્રવાહમાં કન્વર્ઝન. ત્યારબાદ છે એમ્પ્લિફિકેશન. ત્યારબાદ આવે છે કંટ્રોલ્સ. ત્યારબાદ છે કન્વર્ઝેશન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ. ત્યારબાદ છે કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રકાશનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ. રેક્ટિફિકેશન. હવે આપણે રેક્ટિફિકેશન વિશે વિગતવાર માહિતી મેળવીએ. એસી વિદ્યુત પ્રવાહનું ડીસી વિદ્યુત પ્રવાહમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ ખૂબ જ સારી ક્ષમતાથી એસીનું ડીસીમાં રૂપાંતરણ કરી શકે છે. આ રૂપાંતરિત થયેલા ડીસી સપ્લાય સ્ટોરેજ બેટરીને ચાર્જ કરવામાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં તથા ડીસી જનરેટરને ફિલ્ડ સપ્લાય આપવા માટે વપરાય છે. ત્યારબાદ આપણે રેક્ટિફિકેશનનો ઉપયોગ હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, ડીસી મોટર ડ્રાઇવ્સ, રેગ્યુલેટેડ ડીસી પાવર સપ્લાય, વિન્ડ જનરેટર કે જે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે તે વગેરેમાં કન્વર્ટર તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો આવે જનરેશન. તો જનરેશન એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ડીસી પાવરને કોઈપણ ફ્રીક્વન્સીના એસી પાવરમાં કન્વર્ટ કરી શકે છે. તેને ઇન્વર્ટર કહે છે. જેમ કે હાઈ ફ્રીક્વન્સી હીટિંગનો ઉપયોગ એનિલિંગ તથા હાર્ડનિંગ પ્રક્રિયા માટે થાય છે. ઇન્વર્ટર અને જનરેટરનો ઉપયોગ અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય એટલે કે યુપીએસ, એરક્રાફ્ટ અને સ્પેસશિપ્સના પાવર સપ્લાય માટે, ઇન્ડક્શન અને સિન્ક્રોનસ મોટર ડ્રાઈવ માટે, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ માટે અને ઇન્ડક્શન હીટિંગ સપ્લાય વગેરેમાં થાય છે. ત્યાર પછીનું બીજું એપ્લિકેશન છે ચોપર્સ. તો ચોપર એ ફિક્સ ડીસી ઇનપુટ વોલ્ટેજને વેરિયેબલ ડીસી આઉટપુટ વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. ડીસી આઉટપુટ વોલ્ટેજનો એમ્પ્લિટ્યૂડ ઇનપુટ સોર્સ વોલ્ટેજ કરતાં અલગ અલગ હોઈ શકે છે. ચોપર્સનો ઉપયોગ ડીસી ડ્રાઈવ, સબવે કાર્સ, બેટરી ડ્રીવન વ્હીકલ્સ કે જે બેટરીથી ચાલી રહ્યા હોય, સ્વિચ મોડ પાવર સપ્લાય એટલે કે એસએમપીએસ વગેરેમાં થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે એમ્પ્લિફિકેશન. નબળા સિગ્નલ્સની સ્ટ્રેન્થ વધારવાની પ્રક્રિયાને એમ્પ્લિફિકેશન કહે છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એમ્પ્લિફિકેશનનું કામ સારી રીતે કરી શકે છે, તેથી તેને એમ્પ્લીફાયર પણ કહે છે. એમ્પ્લીફાયર અલગ અલગ રીતે વપરાય છે, જેમ કે રેડિયો સાઇડ કે જ્યાં વીક સિગ્નલ્સને એમ્પ્લિફાય કરવામાં આવે છે. એમ્પ્લીફાયર્સ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ટેલિવિઝન વગેરેમાં એમ્પ્લીફાયર્સનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે કંટ્રોલ. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોઈપણ વસ્તુના ઓટોમેટિક કંટ્રોલિંગ માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. જેમ કે મોટરની સ્પીડ કંટ્રોલ કરવામાં, રેફ્રિજરેટર માટે જરૂરી વોલ્ટેજ જાળવવા વગેરે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ દ્વારા ઓટોમેટિકલી કંટ્રોલ થઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ. તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં કન્વર્ટ કરી શકે છે. આ ખાસ પ્રકારની લાક્ષણિકતાનો ઉપયોગ ટેલિવિઝન અને રડાર વગેરે ડિવાઇસમાં થાય છે. ત્યાર પછીનું એપ્લિકેશન છે કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ લાઇટને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકે છે, જેને ફોટો ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખવામાં આવે છે.
આવા ફોટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ બર્ગલર એલાર્મ એટલે કે એન્ટી થેફ્ટ એલાર્મ, મોશન પિક્ચર્સ પર સાઉન્ડ રેકોર્ડિંગ કરવા માટે થાય છે. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સને સમજવા હોય તો આપણે સૌપ્રથમ થોડો બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો પરિચય મેળવવો પડે. તો આ કમ્પોનન્ટ્સ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર્સ અને સેમિકન્ડક્ટર્સ. જેના ગુજરાતી નામ કંડક્ટર એટલે કે વાહક હોય છે, ઇન્સ્યુલેટર એટલે કે અવાહક અને સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો છે. તો ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. તો પહેલું છે કંડક્ટર્સ એટલે કે વાહક. જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે તેવા પદાર્થોને વાહક પદાર્થ કહે છે. દાખલા તરીકે તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ વગેરે વાહક પદાર્થો છે. ત્યારબાદ છે ઇન્સ્યુલેટર્સ એટલે કે અવાહકો. તો જે પદાર્થમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી તેવા પદાર્થોને વિદ્યુતના અવાહક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે લાકડું, રબર, પીવીસી, પ્લાસ્ટિક આ બધા જ અવાહક પદાર્થો છે કે જેમાંથી વિદ્યુત પસાર થઈ શકતી નથી. ત્યારબાદ છે અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર્સ. તો અર્ધવાહક પદાર્થમાંથી વાહક પદાર્થની જેટલું સહેલાઈથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, પરંતુ અવાહક પદાર્થો જેટલો પ્રતિરોધ પણ આપતું નથી. આથી આ પદાર્થોને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. સેમિકન્ડક્ટર્સ એટલે કે અર્ધવાહકો, તેની અંદર ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ વગેરે સેમિકન્ડક્ટર મટીરિયલ તરીકે ઓળખાય છે. જર્મેનિયમ અને સિલિકોન એ સારા સેમિકન્ડક્ટર્સ છે. સેમિકન્ડક્ટર મટીરિયલ એ કંડક્ટર અને ઇન્સ્યુલેટર બંનેની વચ્ચેની કેટેગરીમાં આવે છે. સેમિકન્ડક્ટરને તેની શુદ્ધ સ્થિતિમાં વાપરી શકાતા નથી. સેમિકન્ડક્ટર મટીરિયલમાં જોઈતા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરીને જુદી જુદી જાતના ટ્રાન્ઝિસ્ટર્સ બનાવવામાં આવે છે. આ અશુદ્ધિઓ ઉમેરવાની પ્રક્રિયાને આપણે ડોપિંગ તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો હવે જોઈએ કે પીએન જંક્શન એટલે કે કોઈપણ ડાયોડ જે છે તે પીએન જંક્શનથી બનેલો હોય છે. તો આ પીએન જંક્શન કેવી રીતે કાર્ય કરે છે? પીએન જંક્શનનું કાર્ય સમજવા માટે આપણે આકૃતિ જોઈશું. તો જ્યારે ડાયોડને આપણને આકૃતિમાં દેખાય છે ડાયોડ, જેમાં પી જંક્શન, એન જંક્શન દર્શાવેલા છે. એના મિડલમાં બેટરી આપેલી છે. બેટરીનો પોઝિટિવ સપ્લાય જે છે તે પી જંક્શન તરફના છેડે લગાડવામાં આવ્યો છે, જ્યારે બેટરીનો નેગેટિવ સપ્લાય છે તે એન જંક્શન તરફના છેડે લગાડવામાં આવેલો છે. એન જંક્શનમાં ઇલેક્ટ્રોન્સની માત્રા વધુ હોય છે, જ્યારે પી જંક્શનમાં હોલ્સની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. હવે જ્યારે ડાયોડનો પી ટાઈપનો છેડો બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય અને ડાયોડનો એન ટાઈપનો છેડો બેટરીના નેગેટિવ તરફના ટર્મિનલ સાથે જોડેલો હોય, ત્યારે એન સાઈડથી ઇલેક્ટ્રોન્સ જે છે તે એન ટાઈપ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય ત્યારે જ્યારે એન તરફના ઇલેક્ટ્રોન્સ અને પી તરફના હોલ્સ બેટરીથી સપ્લાય થતા ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે જંક્શનના સેન્ટર તરફ આકર્ષાય છે. ઇલેક્ટ્રોન્સ અને હોલ કોમ્બિનેશન થવાના કારણે ડાયોડ દ્વારા કરંટ ફ્લો થવા લાગે છે. જ્યારે ડાયોડ આ પ્રમાણે ગોઠવવામાં આવેલો હોય, આ રીતે જ્યારે ડાયોડનું કનેક્શન્સ કરવામાં આવેલું હોય તો તેને ફોરવર્ડ બાયસ કહે છે. એટલે કે આ ડાયોડનું ફોરવર્ડ બાયસ છે, જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે રિવર્સ બાયસિંગ. રિવર્સ બાયસિંગ એટલે શું? તો મિત્રો આમાં આપણે જોઈએ છીએ કે માત્ર બેટરીનો સપ્લાય આપણે બદલી નાખ્યો છે. એટલે કે જ્યારે ડાયોડનો પી ટાઈપ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય અને ડાયોડનો એન ટાઈપ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય, ત્યારે પી ટાઈપના હોલ એ ડાબી તરફના અને એન ટાઈપના ઇલેક્ટ્રોન્સ એ જમણી તરફની બાજુ ધકેલાય છે. આના કારણે પીએન જંક્શન પાસે એક એમ્પ્ટી ઝોન બને છે, એક ખાલી રિજિયન બને છે, જે ચાર્જ કેરિયર રહિત ડેપ્લિશન રિજિયન તરીકે ઓળખાય છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બંને તરફ ઇલેક્ટ્રોન્સ તથા હોલ્સ એ છૂટા પડી ગયા છે અને બંનેની વચ્ચે જે ગેપ પડ્યો છે તેને આપણે ડેપ્લિશન રિજિયન જોઈ શકીએ છીએ. કેરિયર રહિત ડેપ્લિશન રિજિયન
જે આકૃતિમાં બતાડેલું છે તે ઇન્સ્યુલેટર તરીકે વર્તીને ડાયોડમાંના કરંટ ફ્લોને અટકાવે છે. જ્યારે ડાયોડ આ પ્રમાણે કનેક્ટેડ હોય તો આ રીતને રિવર્સ બાયસિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે SCR શું છે. તો આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ SCRની ફોટોગ્રાફિક ઇમેજ. SCRને મુખ્યત્વે 3 લેગ આપવામાં આવેલા હોય છે, જે કેથોડ, એનોડ અને ગેટ તરીકે ઓળખાય છે. હવે SCR એટલે શું છે? તો SCR એટલે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર, તે એનું પૂરું નામ છે. આ એક પ્રકારનું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જે ઇલેક્ટ્રોનિક્સ સ્વિચ તરીકે વર્તે છે અને થાઇરિસ્ટર ફેમિલીમાં આવે છે. SCR એ કરંટને AC કરંટને DC કરંટમાં ફેરવી શકે છે અને સાથોસાથ લોડને જરૂરિયાત મુજબનો પાવર પૂરું પાડવાનું કામ કરે છે. તેથી SCR એ રેક્ટિફાયર અને ટ્રાન્ઝિસ્ટર બંનેની કામગીરી કરે છે. SCRનું બીજું નામ થાઇરિસ્ટર પણ છે. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન જોઈએ આપણે કે SCRને સિમ્બોલની દ્રષ્ટિએ કેવી રીતે દર્શાવી શકાય. તો આપણે જમણી તરફ જોઈ રહ્યા છીએ એનોડ, કેથોડ તથા ગેટ. આ SCRનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. જ્યારે SCRની રચના આ તરફની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ 2 પ્રકારના PN જંક્શન, 3 પ્રકારના લેયર્સ એટલે કે 3 પ્રકારના જંક્શન્સ અને 4 પ્રકારના લેયર્સ એટલે કે PN તથા આ તરફ ગેટ, પોઝિટિવ સપ્લાય એનોડ તરફ અને નેગેટિવ સપ્લાય કેથોડ તરફ. આ આપણો સ્કીમેટિક ડાયાગ્રામ છે. ત્યારબાદ ડિટેલમાં કન્સ્ટ્રક્શન જાણીએ કે SCRનું કન્સ્ટ્રક્શન કેવી રીતનું હોય છે. તો જ્યારે એક PN જંક્શનને બીજા જંક્શનવાળા ટ્રાન્ઝિસ્ટર સાથે જોડવામાં આવે ત્યારે 3 PN જંક્શનવાળું SCR બને છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. આમ એક સામાન્ય રેક્ટિફાયર PN અને જંક્શન ટ્રાન્ઝિસ્ટર NPN બંનેના જોડાવાથી એક યુનિટ PN ડિવાઇસ બને છે. તેમાંથી 3 ટર્મિનલ્સ લેવામાં આવે છે કે જે એનોડ, કેથોડ અને ગેટ છે. તેમાં પહેલું ઉપરની તરફના P ટાઈપ મટીરિયલમાંથી પહેલું ટર્મિનલ લેવાયેલું હોય છે, જેને એનોડ કહે છે. બીજું નીચેની તરફના N ટાઈપ મટીરિયલમાંથી બીજું ટર્મિનલ લેવાયેલું હોય છે, જેને કેથોડ કહે છે. તથા ત્રીજું ટર્મિનલ ટ્રાન્ઝિસ્ટરના બેઝ એટલે કે અંદરના Pમાંથી લેવાયું છે, જેને આપણે ગેટ તરીકે ઓળખીએ છીએ. SCRની સામાન્ય વર્કિંગ કન્ડિશનમાં એનોડને કેથોડની સાપેક્ષમાં પોઝિટિવ સપ્લાય તથા કેથોડને નેગેટિવ સપ્લાય આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વર્કિંગ ઓફ SCR એટલે કે SCRની કામગીરી કેવી રીતે હોય છે. તો SCR સર્કિટમાં લોડને એનોડ ટર્મિનલ સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે. એનોડને કેથોડની સાપેક્ષમાં હંમેશા પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે. હવે આપણે SCRનું કાર્ય જુદી જુદી 2 પરિસ્થિતિઓમાં સમજીએ. વર્કિંગ ઓફ SCR when ગેટ ટર્મિનલ ઇઝ ઓપન એટલે કે જ્યારે ગેટ ટર્મિનલ ઓપન સ્થિતિમાં હોય ત્યારે. આકૃતિમાં દર્શાવેલ SCR સર્કિટનો ગેટ ઓપન છે એટલે કે ગેટનો કોઈ સપ્લાય આપવામાં આવતો નથી, જે આપણે અહીંયા નો વોલ્ટેજ કન્ડિશનમાં જોઈ રહ્યા છીએ. ગેટને કોઈ પણ પ્રકારનો સપ્લાય આપવામાં આવતો નથી. આ પરિસ્થિતિમાં જંક્શન J2 એટલે કે વચ્ચેનું બીજું જંક્શન J2 એ રિવર્સ બાયસ બને છે, જ્યારે જંક્શન J1 અને J3 ફોરવર્ડ બાયસ બને છે. આથી બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોડ RLમાંથી કોઈ જ પ્રકારનો કરંટ વહેતો નથી અને SCR કટ ઓફ કન્ડિશનમાં રહે છે. પરંતુ જેમ જેમ વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો એક પરિસ્થિતિ એવી આવે છે કે રિવર્સ બાયસ થયેલું જંક્શન J2 તૂટી જાય છે અને SCRમાંથી ખૂબ જ વધુ પ્રમાણમાં કરંટ વહેવા લાગે છે. આ કન્ડિશનમાં SCR ઓન સ્ટેટમાં કહેવાય છે. આમ ગેટ વોલ્ટેજ આપ્યા વગર જે વોલ્ટેજથી SCR કન્ડક્ટ થવા લાગે છે તે વોલ્ટેજને આપણે બ્રેક ઓવર વોલ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ બીજી કન્ડિશન કે જ્યારે વર્કિંગ ઓફ SCR when ગેટ ટર્મિનલ ઇઝ પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ એટલે કે ગેટ ટર્મિનલ ઉપર ઓછી માત્રામાં પોઝિટિવ વોલ્ટેજ આપીને SCRને વધારેમાં વધારે કન્ડક્શન મોડમાં લાવી શકાય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે
જંક્શન J3 ફોરવર્ડ બાયસ છે અને જંક્શન J2 રિવર્સ બાયસ છે. એન ટાઈપ મટીરિયલમાંથી ઇલેક્ટ્રોન્સ ડાબી તરફ J3 જંક્શન તરફ મૂવ થવાનું શરૂ કરે છે, જ્યારે પી ટાઈપ જંક્શન તરફના હોલ્સ જમણી તરફ મૂવ થાય છે. સાથોસાથ J3 તરફના ઇલેક્ટ્રોન્સ J2 જંક્શન તરફ ખેંચાય છે અને ગેટ કરંટ આપવામાં આવે છે. જેવો ગેટ કરંટ વહે છે કે તરત જ એનોડ કરંટ વધે છે. એનોડમાં કરંટ વધવાથી જંક્શન J2 ઉપર વધુ ઇલેક્ટ્રોન્સ ભેગા થાય છે. આમ ખૂબ જ ઓછા સમયમાં તરત જ જંક્શન J2 તૂટે છે અને SCR વધુ પ્રમાણમાં કરંટનો ફ્લો કરવા લાગે છે. એક વખત SCR કંડક્ટ થવા લાગે પછી ગેટ વોલ્ટેજ દૂર કરવા છતાં પણ એનોડ કરંટ ઓછો થતો નથી. હવે SCRને ઓફ કન્ડિશનમાં લાવવું હોય તો તેનો એક જ માત્ર રસ્તો છે કે એપ્લાઇડ વોલ્ટેજ 0 કરી દેવામાં આવે. કન્ક્લુઝન એટલે આ કાર્યકારની પરિસ્થિતિ ઉપરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે SCR બે સ્થિતિમાં જ રહી શકે છે. કાં તો એ પ્રવાહને કંડક્ટ કરે અથવા તો કંડક્ટ ન કરે. આ બેની વચ્ચેની કોઈ સ્થિતિમાં તે રહેતો નથી, તેથી તે સ્વિચ તરીકે વર્તે છે. SCRને ઓન કરવાની બે રીતો આપણે જોઈ. એક તો તેને ગેટ કરંટ આપ્યા સિવાય SCRના બ્રેક ઓવર વોલ્ટેજ સુધી સપ્લાય વોલ્ટેજ આપવો, અથવા તો બીજી રીતમાં બ્રેક ઓવર વોલ્ટેજ કરતાં ઓછો સપ્લાય આપવાનો અને ગેટ ટર્મિનલને ઓછા પાવર વોલ્ટેજ આપીને ટ્રિગર કરી SCR ઓન કરવું. ગેટને સામાન્ય પોઝિટિવ વોલ્ટેજ આપીને SCR ઓન કરવું એ વધુ સગવડભર્યું છે, કારણ કે બ્રેક ઓવર વોલ્ટેજ એ સપ્લાય વોલ્ટેજથી ઘણા જ વધુ જોઈતા હોય છે. SCRને ઓફ કરવો હોય તો સપ્લાય વોલ્ટેજ ઘટાડીને 0 કરવા જરૂરી છે, ત્યારે જ આપણે SCR ઓફ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ ઓફ SCR એટલે કે SCRની લાક્ષણિકતાઓ. આકૃતિમાં SCRની ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સને દર્શાવવામાં આવી છે. પ્રથમ રિવર્સ કેરેક્ટરિસ્ટિક જોઈએ. ધારો કે એનોડને નેગેટિવ અને કેથોડને પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે, ત્યારે થોડો રિવર્સ કરંટ વહે છે અને તે રિવર્સ વોલ્ટેજના વધારાની સાથે ઘણા ઓછા પ્રમાણમાં વધે છે. પરંતુ જ્યારે અમુક હદ એટલે કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં આ રિવર્સ વોલ્ટેજ વધે છે, ત્યારે એવલેન્ચ અથવા ઝીનર બ્રેકડાઉન પ્રમાણે જંક્શન બ્રેકડાઉન થાય છે અને રિવર્સ પ્રવાહ ઝડપથી વધે છે. જો આ રિવર્સ પ્રવાહને સીમિત કરવામાં ન આવે તો SCRને નુકસાન થાય છે. રિવર્સ બ્રેકડાઉન પહેલાંની રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સને રિવર્સ બ્લોકિંગ રિજિયન કહે છે. જ્યારે SCRને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે, એટલે કે એનોડને કેથોડના સંદર્ભમાં પોઝિટિવ વોલ્ટેજ આપીએ, ત્યારે ધારો કે ગેટ કરંટ IG 0 છે. હવે જો ફોરવર્ડ વોલ્ટેજ અમુક હદથી ઓછા હશે તો SCR ફાયર થઈ શકશે નહીં, એટલે કે SCR ઓન થઈ શકશે નહીં. અને જો IG બરાબર 0 વખતે ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ આપવામાં આવે તો SCR ઓન થાય છે, જે આપણે B તરીકે દર્શાવેલું છે. SCRમાં આ બ્રેક ઓવર વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજથી ઘણા વધારે હોય છે, એટલે કે IG = 0 વખતે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિમાં SCR ઓન થઈ શકતો નથી. જ્યારે ગેટ કરંટની કિંમત 0થી વધારીએ તો IG1 ઓછા ફોરવર્ડ વોલ્ટેજે SCR ઓન થાય છે, જે આપણે C તરીકે દર્શાવી રહ્યા છીએ. તેવી જ રીતે જો કરંટ IG2 માટે તેનાથી પણ ઓછા વોલ્ટેજે SCR ઓન થાય છે, જે આપણે D તરીકે દર્શાવેલું છે. હવે જો ગેટ કરંટ ખૂબ જ વધારી દઈએ તો SCR ઓછામાં ઓછા કેટલા ફોરવર્ડ વોલ્ટેજે ઓન થાય? ગેટ પ્રવાહ IG3 એ આ વોલ્ટેજ Vmm થી દર્શાવેલ છે, એટલે કે ગેટ પ્રવાહ ભલે વધારે હોય પરંતુ ફોરવર્ડ વોલ્ટેજ ઓછામાં ઓછો Vmm એટલે કે આકૃતિ પ્રમાણે E જેટલો હોવો જોઈએ. SCR ઓન થયા પહેલાંની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સને ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહેવામાં આવે છે, જ્યારે
એસસીઆર ઓન થયા પછીની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સને ફોરવર્ડ કન્ડક્શન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. એસસીઆરને ઓફ કરવા માટે તેનો ફોરવર્ડ કરંટ એ હોલ્ડિંગ કરંટથી ઓછો થવો જોઈએ. આ હોલ્ડિંગ કરંટ ગેટ ઓપન સ્થિતિ માટે દર્શાવવામાં આવે છે. તેને IG0થી ઓળખવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ ચોક્કસ ગેટ કરંટ વધતો હોય તો હોલ્ડિંગ કરંટની કિંમત ઓછી હોઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ એસસીઆર ઇન નોર્મલ ઓપરેશન, એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં એસસીઆરનું ઓપરેશન કેવી રીતે હોય છે. તો સામાન્ય પરિસ્થિતિઓમાં એસસીઆર વડે કામ મેળવવા નીચેના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે સપ્લાય વોલ્ટેજ ઇઝ લેસ ધેન બ્રેકઓવર વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજને બ્રેકઓવર વોલ્ટેજ કરતાં ઘણા ઓછા રાખવા જોઈએ. બીજું છે નોટ બ્રેકઓવર વોલ્ટેજ બટ ઓનલી ફ્યુ મિલી એમ્પિયર્સ આર ગીવન ટુ એસસીઆર, એટલે કે એસસીઆરના ગેટને ખૂબ જ ઓછા મિલી એમ્પિયરવાળો કરંટ આપી એસસીઆર ઓન કરાય છે. ગેટને બ્રેકઓવર વોલ્ટેજ આપવામાં આવતા નથી. When negative half cycle of AC supply peak reverse voltage is less than reverse breakdown voltage, એટલે કે એસસીઆરને જ્યારે એસી સપ્લાય આપવામાં આવે ત્યારે તેની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આવતા પીક રિવર્સ વોલ્ટેજ એ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં વધવા ન જોઈએ. ત્યારબાદ છે ટુ ટર્ન ઓફ એસસીઆર ડિક્રીઝ એનોડ કરંટ ટુ હોલ્ડિંગ કરંટ. એસસીઆરને જ્યારે ઓન કન્ડિશનમાંથી ઓફ કન્ડિશનમાં લાવવામાં આવે ત્યારે એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ સુધી ઘટાડવામાં આવે છે. ત્યારબાદ છે એચસીઆર સ્ટાર્ટ્સ વર્કિંગ એટ લો વોલ્ટેજ વેન ગેટ કરંટ ઇન્ક્રીઝ. જો ગેટ કરંટ વધારવામાં આવે તો એચસીઆર ઓછા સપ્લાય વોલ્ટેજ પર કાર્ય કરવા લાગે છે. હવે આપણે જોઈએ એસસીઆર એઝ અ સ્વિચ. અત્યાર સુધીની કામગીરી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એસસીઆર એક પ્રકારની સ્વિચ જ છે. તો એસસીઆર એઝ અ સ્વિચ એટલે કે એસસીઆરને માત્ર બે સ્થિતિ હોય છે, એક ઓન અને બીજી ઓફ. એટલે માત્ર બે જ પરિસ્થિતિમાં આપણે એસસીઆરને યુઝ કરી શકીએ છીએ, અથવા તો ઓન કન્ડિશનમાં ત્યારબાદ ઓફ કન્ડિશનમાં. તો ગેટ પરથી કરંટ દૂર કરતાં પણ એસસીઆર ઓન રહે છે. જ્યારે ગેટ ટર્મિનલ ઉપરથી આપણે કરંટ દૂર કરી લઈએ છીએ ત્યારે એસસીઆર ઓન રહે છે, તેને સપ્લાય વોલ્ટેજ ચાલુ. ત્યારબાદ છે એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ સુધી ઘટાડી દેવાથી એસસીઆર ઓફ થાય છે. એટલે કે એનોડ કરંટ ઘટાડીને આપણે જ્યારે હોલ્ડિંગ કરંટ સુધી લાવીએ છીએ ત્યારે એસસીઆર ઓફ કન્ડિશનમાં આવે છે. અને ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક સ્વિચ, એટલે કે તે સાઇઝમાં ખૂબ જ નાનું છે અને લાંબા સમય સુધી તેને આપણે સ્વિચ તરીકે કાર્ય કરી શકીએ છીએ. એટલે આ ઉપરથી આપણે જોઈ શકીએ કે એસસીઆર માત્ર બે પરિસ્થિતિમાં હોય છે, એક ઓન બીજી ઓફ. જ્યારે યોગ્ય ગેટ કરંટ આપવામાં આવે ત્યારે એસસીઆર કન્ડક્ટ થવા લાગે છે. ત્યારબાદ ગેટ કરંટ દૂર કરવા છતાં પણ તે ઓન રહે છે. જ્યારે એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ જેટલો ઘટાડી દેવામાં આવે ત્યારે એસસીઆર ઓફ થાય છે. આમ એસસીઆર એ એક મિકેનિકલ સ્વિચની જેમ જ કામ કરે છે, પરંતુ તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોવાથી તેને આપણે ઇલેક્ટ્રોનિક સ્વિચ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે એડવાન્ટેજીસ ઓફ એસસીઆર એઝ અ સ્વિચ, એટલે કે સ્વિચ તરીકે એસસીઆર વાપરવાના ફાયદાઓ. તો સૌપ્રથમ ફાયદો છે મૂવિંગ પાર્ટ્સ હોતા નથી, એટલે કે તેમાં કોઈ પણ મૂવિંગ પાર્ટ્સ ન હોવાને કારણે અવાજ કર્યા વિના કાર્યક્ષમ રીતે તે કામ કરે છે. બીજું છે હાઈ સ્વિચિંગ સ્પીડ, મોર દેન 10 કરોડ પર સેકન્ડ, એટલે તેની સ્વિચિંગની સ્પીડ ખૂબ જ હાઈ છે. તે 1 સેકન્ડમાં 10 કરોડથી વધુ વખત ઓપરેટ કરી શકાય છે. સામાન્ય મિલી એમ્પિયરના ગેટ કરંટથી લઈને 30થી 100 એમ્પિયર સુધીનો કરંટ કંટ્રોલ કરી શકાય છે. એટલે કે તે ખૂબ જ સામાન્ય મિલી એમ્પિયરના ગેટ કરંટથી ખૂબ જ મોટી માત્રાના, એટલે કે 30થી 100 એમ્પિયર સુધીના કરંટને સક્ષમ રીતે આગળ વધારી શકે છે. ત્યારબાદ છે કોમ્પેક્ટ સાઇઝ, એટલે કે તે સાઇઝમાં ખૂબ જ નાનું છે અને લાંબા ગાળા સુધી તેને ટ્રબલ ફ્રી સર્વિસ મેળવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ટેસ્ટિંગ ઓફ એસસીઆર, એટલે કે એસસીઆરનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું. આપણી પાસે જે એસસીઆર આવ્યો છે તે ચાલુ કન્ડિશનમાં છે કે બંધ કન્ડિશનમાં છે તે કેવી રીતે ચેક કરવું.
તો આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ, અહીંયા એક SCR મૂકેલો છે, તેની સાથે ઓમ મીટર એટલે કે રેઝિસ્ટન્સ ચેક કરવાનું ઓમ મીટર મૂકેલું છે. હવે જ્યારે ઓમ મીટરનો પોઝિટિવ ટર્મિનલ SCRના એનોડ ટર્મિનલ સાથે લગાડીએ અને નેગેટિવ સાઈડનો ટર્મિનલ SCRના કેથોડ ટર્મિનલ સાથે લગાડીએ અને ઓમ મીટરમાં જોઈએ તો ઓમ મીટરમાં આપણને કોઈ રીડિંગ બતાડતું નથી, પરંતુ જેવો આપણે ગેટને શોર્ટ કરીને એનોડ સાથે કનેક્ટ કરીએ છીએ કે તરત જ ઓમ મીટરની અંદર કોઈ એક ચોક્કસ રીડિંગ બતાડશે. જો આ શોર્ટ કરેલો ટર્મિનલ એનોડ પાસે રાખવાથી રીડિંગ બતાડે અને ગેટ ટર્મિનલ ફરી પાછો લઈ લેવાથી પણ રીડિંગ કન્ટિન્યુ રહે તો આ SCR સારો છે, એ યુઝ કરી શકાય તેવી કન્ડિશનમાં છે અને તેને ઓકે ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજના ટૉપિક ઉપરથી કેટલાક પ્રશ્નો જોઈએ. તો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ શેમાં થાય છે? ઇલેક્ટ્રોનિક્સ એ રેક્ટિફિકેશન, જનરેશન, ચોપર, કંટ્રોલ, એમ્પ્લિફિકેશન, કન્વર્ઝન ઓફ લાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી અને કન્વર્ઝન ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ લાઇટ એ વગેરે માટે આપણે ઇલેક્ટ્રોનિક્સનો યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ SCRનું બીજું નામ શું છે? SCRને આપણે કયા બીજા નામે ઓળખી શકીએ? તો જવાબ છે થાયરિસ્ટર. આપણે આગળ જ જોઈ ગયા કે SCRનું બીજું નામ થાયરિસ્ટર છે અને તે થાયરિસ્ટર ફેમિલીનું જ એક મેમ્બર છે. ત્યારબાદ છે SCRમાં કેટલા PN જંક્શન હોય છે? આપણે આગળ કન્સ્ટ્રક્શનલ ડિટેલ્સ જે જોઈ એમાં SCRના PN જંક્શન્સ બતાડેલા હતા. તો SCRમાં કેટલા PN જંક્શન હોય છે? જવાબ છે 3. 3 PN જંક્શન SCRમાં J1, J2 અને J3 તરીકે દર્શાવેલા છે. ત્યારબાદ SCR એટલે શું? સમગ્ર ટોપિકનું કોન્ક્લુઝન કે SCR શું છે, તો શું જવાબ આવશે એનો? SCR એટલે કે એક ખાસ પ્રકારનો ડાયોડ જેના ગેટ ટર્મિનલને કંટ્રોલ સિગ્નલ મળે તો જ તે એક્ટિવેટ થાય છે અને કરંટને આગળ જવા દે છે. ત્યારબાદ જ્યાં સુધી વોલ્ટેજ 0 ન કરવામાં આવે ત્યાં સુધી કરંટ સપ્લાય ચાલુ રહે છે. ત્યાર પછી SCRના એનોડને કેથોડની સાપેક્ષમાં ખાલી જગ્યા રાખવામાં આવે છે. તો એનોડ એ કેથોડની સાપેક્ષમાં કેવો હોય છે, કેવી પોલારિટી ધરાવતો હોય છે SCR? જવાબ છે પોઝિટિવ. SCRના એનોડને કેથોડની સાપેક્ષમાં પોઝિટિવ રાખવામાં આવે છે. ત્યારબાદ છે SCRને ખાલી જગ્યા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો SCR શેના તરીકે ઉપયોગમાં લઈ શકાય? સ્વિચ તરીકે. આપણે છેલ્લે જોયું કે SCRને સ્વિચ તરીકે વાપરી શકાય છે તથા તેના ફાયદાઓ પણ ખૂબ જ છે. તો SCRને આપણે સ્વિચ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપણે શીખ્યા કે SCR એટલે શું, ઇલેક્ટ્રોનિક્સનો બેઝિક્સ શીખ્યા તથા SCRના ઉપયોગો, SCRની ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ, રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ, બાયસિંગ એટલે શું, ડાયોડ કેવી રીતે કામ કરે, આ દરેક વસ્તુનો આપણે ખ્યાલ મેળવ્યો. આજનું લેસન સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.